ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। 5 વર્ષના બાળકનું મોત થતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે। તાલુકા હેલ્થ ઓફિસર સહિતની 8 ટીમે સોદરડી ગામે જઈને કાર્યવાહી કરી છે। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ સોદરડી આવવા માટે રવાના થઈ છે। 5 વર્ષના બાળકની તબિયત લથડતા ટીમ્બી લઈ જવાયો હતો। ટીમ્બીથી બાળકને ભાવનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। ભાવનગરમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે। એટલે 18 તારીખના રોજ એ લોકો પછી સાંજે ભાવનગર સરટી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ભાવનગર સરટી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો હતો। 19 તારીખ સુધી એ દાખલ રહ્યો હતો। વેન્ટિલેટર ઉપર હતું બાળક અને 20 તારીખે અનફોર્ચ્યુનેટલી બાળક સર્વાઈવ નથી કરી શક્યું અને ડેથ થયું છે એવું સમાચાર મળ્યા છે। અને ભાવનગર ખાતેથી એને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ તરીકે જાહેર કર્યો હતો અને તેથી કરીને એના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર જીબીઆરસી ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેથી કરીને ગાંધીનગરથી ટૂંક સમયમાં શંકાસ્પદ કેસ છે કે જે ચાંદીપુરાનો હતો કે નહીં તેની પણ જાણ થઈ જશે। પણ ત્યાં સુધી અત્યારે શંકાસ્પદ કેસના કારણે આજરોજ અત્રે સોંદરડી ગામમાં અમારી 8 આરોગ્યની ટીમ આવેલી છે। એ 8 આરોગ્યની ટીમ આખા ગામમાં સર્વે કરીશું અમે અને આવા કોઈ કાચા ઘરના મકાન, કારણ કે ચાંદીપુરા વાયરસ છે સેન્ડ ફ્લાયથી થાય છે। ચાંદીપુરાના રોગમાં 4-5 દી દાખલ થયો, મહુવા દાખલ થયો, પછી ભાવનગર દાખલ થયો અને આજે રાત્રે ફેલ થઈ ગયો। એટલે ચાંદીપુરાના કેસને કારણે આરોગ્યની ટીમ આવે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, સલાખડા આરોગ્ય કેન્દ્રમાં, તો અમારા ગામમાં સઘન તપાસ કરી અને મેડિકલ વિભાગ, દવા છે, છંટકાવ છે, આ છે તે છે, સઘન તપાસ કરી અને ચાંદીપુરાના રોગ ભવિષ્યમાં ઉદ્ભવસ્થાન ન થાય એવી કામગીરી વહીવટી તંત્ર, પછી તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આરોગ્ય વિભાગ છે, મેડિકલ છે, સલાખડા આરોગ્ય કેન્દ્ર છે, ઝડપી કામગીરી કરી અને અમારા ગામમાં તાત્કાલિક નિયંત્રણ આવે એવા પગલાં ભરે એવી નમ્ર વિનંતી।